નમસ્કાર, ઇન્ડિયા ટીવી લાઈવમાં આપનું સ્વાગત છે। ધોળકા સેવા સદનમાં અરજદારોની હાલત દયનીય, પીવાનું પાણી નહીં, ગંદકીથી ખદબદતા વોશરૂમથી લોકો ત્રાહિમામ। એક વર્ષથી મૂળભૂત સુવિધાઓનો અભાવ હોવાના આક્ષેપો, તંત્રની ઘોર બેદરકારી સામે ઉઠ્યા સવાલ। ધોળકા સેવા સદન જ્યાં રોજ હજારો લોકો પોતાની સરકારી કામકાજ માટે આશા લઈને પહોંચે છે, ત્યાં જ અરજદારોને મૂળભૂત સુવિધાઓ માટે વલખા મારવા પડે છે તેવી સ્થિતિ સર્જાઈ હોવાનું સામે આવ્યું છે। છેલ્લા 12 મહિનાથી પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા ન હોવાના આક્ષેપો વચ્ચે સેવા સદનમાં આવતા લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। આ ઉપરાંત સેવા સદનના વોશરૂમની સ્થિતિ પણ અત્યંત ખરાબ બની ગઈ હોવાનું લોકો જણાવી રહ્યા છે। વોશરૂમમાં અસહ્ય દુર્ગંધથી ફેલાતી હોવાને કારણે લોકો તેનો ઉપયોગ કરવામાં પણ અચકાઈ રહ્યા છે। સવાલ એ છે કે શું જવાબદાર અધિકારીઓએ ક્યારેય આ વોશરૂમોની મુલાકાત લીધી છે કે નહીં? લોકોમાં એવી પણ ભારે નારાજગી જોવા મળી રહી છે કે અરજદારોને મામલતદારશ્રી સરળતાથી મળતા નથી અને રજૂઆતોનો સંતોષકારક નિકાલ પણ થતો નથી, જેના કારણે સામાન્ય નાગરિકોને ધક્કા ખાવાની ફરજ પડી રહી છે। હવે સૌથી મોટો સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે શું ધોળકા સેવા સદનની આ દયનીય સ્થિતિ અંગે જવાબદાર અધિકારીઓ જાણ છે કે પછી જાણતા હોવા છતાં ખાડા કાન કરી રહ્યા છે? જો આ સ્થિતિ લાંબા સમયથી ચાલી રહી છે તો અત્યાર સુધી સુધારાત્મક પગલાં કેમ લેવામાં આવ્યા નથી? ધોળકા નાગરિકોમાં માંગ ઉઠી રહી છે કે જિલ્લા કલેક્ટર તથા ઉચ્ચ અધિકારીઓ तात्कालिक सेवा सदन की मुलाकात लई समग्र मामलो तपास करे। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच सके।